નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. કાંકરેજ તાલુકાના શિહોરી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ચેક રિટર્ન કેસમાં બમણી રકમ સાથે આરોપીને સજાનો હુકમ કરતી શિહોરી નામદાર કોર્ટ. પ્રાપ્ત વિગતો મુજબ જાણવા મળેલ કે કાંકરેજ તાલુકાના રણકપુરના રહેવાસી વાઘેલા પુનુભા શાંતુભા ઉંમર વર્ષ 48, ધંધો ખેતી અને યોગી મહાદેવભાઈ ખેમાભાઈ રહે બાસપા જેઓ સમી મુકામે જય ભારત હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય. તેઓ બંને અવારનવાર મિત્રતા હોવાથી વાઘેલા પુનુભા પાસે સામાજિક કાર્ય માટે 30 લાખ રૂપિયા ઉછીના માંગેલ, જે રકમ પુનુભા દ્વારા છૂટક તારીખ 15/1/2021 થી તારીખ 26/8/2022 તેઓએ મહાદેવભાઈને અખાણી નવીનભાઈજી રહે થરાવાળાઓ રૂબરૂ આપેલા વ્યવહારોનું મહાદેવભાઈએ સાક્ષી રૂબરૂ નોટરી સોગંદનામું કરી આપેલ, જેમાં લેણી રકમ તારીખ 16/9/2022 રોજ ચૂકવી આપવી. જે તારીખ આવતા મહાદેવભાઈ ફરિયાદીએ રૂબરૂ આવીને બાસપા બરોડા ગ્રામીણ બેંકનો ચેક નંબર 80657 પૂરી રકમનો સહી કરીને આપેલ, જે ચેક ફરિયાદીએ 16/9/2022 રોજ થરા બેંક ઓફ બરોડામાં જમા કરાવતા ક્લિયરિંગમાં જતા સદરહુ ચેક ઇન્સિફિશિયન્ટ ફંડ્સના શેરાક સાથે તારીખ 17/9/2022 રોજ પરત આવતા ફરિયાદી દ્વારા જાણ કરાતા કોઈ યોગ્ય જવાબ ન આપતા અને લેણી રકમ યોગ્ય સમયે ન મળતા પુનુભા તરફ વસરી આર.કે. મંસૂરી દ્વારા નોટિસ બજાવણી કરેલ, જે નોટિસનો જવાબ ન મળતા વસરી આર.કે. મંસૂરી સાહેબ દ્વારા ક્રિકે નંબર 2403/2022 ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 મુજબ શિહોરી કોર્ટમાં દાખલ કરવામાં આવેલ અને સમય જતાં તમામ લેખિત અને મૌખિક પુરાવો ફરિયાદી પક્ષે વકીલ મંસૂરી સાહેબ દ્વારા રજૂ કરીને ધારદાર દલીલોને નામદાર કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખીને શિહોરી જ્યુડિશિયલ કોર્ટે નામદાર મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી પી.બી. પટેલ સાહેબે આરોપી યોગી મહાદેવભાઈને 30 લાખ રૂપિયા વળતર સાથે બમણી રકમ 60 લાખ રૂપિયાનો દંડ અને 1 વર્ષની સજા અને દંડની રકમ ન ચૂકવે તો વધુ 3 માસની સજાનો હુકમ કરેલ, તેમજ આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢેલ. શિહોરી કોર્ટ મેજિસ્ટ્રેટ નામદાર શ્રી પી.બી. પટેલ સાહેબ દ્વારા ચેક રિટર્ન કેસમાં બમણી રકમ અને સજાનો હુકમ કરતા ચેક ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો. રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ.